ઝાલા કોઈને અહીં ઊભા નહીં કરવું ઝાલા કે કોઈનું નામ દઈને નહીં કહું પણ અહીં એવું માણસ બેઠું એક ઝાલા 13 વર્ષથી દેવને કગર કર કરે હે ભાઈ પણ પિન્ટુભાઈ એના ઘરે પરજા નહીં આવો મારો રામ બોલે હે ભાઈ ગોપાલસિંહ એટલે મારા ભણતરમાં ભૂલ ના હોય ભલા માણા અને કોઈ આંખની ઓળખાણ નહીં મારો કદાચ એનો મારો કોઈ નજરનો કદાચ ભેટો નહીં પિન્ટુભાઈ પણ કદાચ આ સભામાં 10,000 માણસ ઊભું હોય ને ભાઈ તો જો એની કગર સાંભળીને ના આવું તો મારું અહીં આવું નકામું ભાઈ નાની સે ઘડિયાળ ચોદીનો સે કોટો ઝાલા ખૂબ મજા મારો રામ બોલે હે ભાઈ અને કોકનું ખોવાઈ જેગલું ઘેર પાછું લાવવું હે ઝાલા આવું બને ભાઈ કે કોકનું ખોવાઈ ગયેલું હે ઝાલા એનું ઘેર પાછું લાવવું છે ભાઈ વધુ તો બોલતો નહીં ભાઈ અને કદાચ એમ કે કાંઈ એવું કોઈ નથી આંગળી ઝાલીને ઊભું કરવું બોલો ભાઈ શું કહું એટલે ઝાલા કોકના ગઢપણની લાકડીનો ટેકો બનવાનું હે ઝાલા પિન્ટુભાઈ હજારો વેદના સાંભળી લીધી ભાઈ અને ના હોય તો એવું કહી દે કે અમે વેદનામાં નહીં ભાઈ હજારો વેદના સાંભળી ભાઈ શું કહું પણ આવ્યો છું ભાઈ આ હજારનું જો કદાચ બચકું બાંધીને ભોગાવના ખારમાં ના લઈ જાઉં મારું આ આવું ન કમ પિન્ટુભાઈ ખૂબ મજા મારો રામ બોલી રહ્યો હે ભાઈ ઝાલા શું કહું આ તો આમને જેટલી ભલામણીઓ કરી કેટલો ટાઈમ કાઢ્યો ઝાલા તારે મેં હા પાડી હે નકર મેં એમને એવું કીધું મારી પાસે ટાઈમ નહીં ભાઈ અને ઝાલા બધે દોડ્યા જેવી એવું નહીં ભાઈ પણ આવવાવાળાની કગર હોય હું તો જાહેરમાં બોલું જો મારો ધર્મ દોઢ છોડશે કદાચ તારા ઘરે સાપરું હોય છે તોય ધૂણું આવી શું કહું કારણ કે અહીંયા હોનામાં સુગંધ ભરવી એ તો મારી હેડ છે ભાઈ કંઈક નોખું પીરસી દેવી અને કદાચ રૂપિયાવાળાની ભાઈબંધી તો હવ કરે ભાઈ શું કહું પણ કદાચ કોઈક રાખના ખંભે હાથ મેલીને એના જગતમાં ઉજળો કરે ને એ આ વિક્રમસિંહનો દીકરો ભાઈ ચોદીનો સે કોટો હોનાની ઘડિયાળ ચોદીનો સે કોટો રાધાના મોઢડે ઉડે ગુલાબી નોટો હોનાની સે ઘડિયાળ ચોદીનો કોટો હોનાની સે ઘડિયાળ ચોદીનો કોટો સુરાપુરા વરહાવે ગુલાબી નોટો પર ગણે લઈ જા મારા વાલીરા ઘોડા દે ગોમો લઈ જા મારા વાલીરા સુરાપુરા મન મોયો રે સુરાપુરા મન મોયો રે એટલે ઝાલા પિન્ટુભાઈ જ્યાં ધૂણવા જાઉં અહીંયા કહું છું ભાઈ કે હું કોઈ ભગવાન નહીં ભાઈ ક્યાંય બોલ્યો જ નથી ને હું ભગવાન છું એવું ભાઈ એટલે હું ઝાલા ભગવાન નહીં અને માણા હોય એ માણાના માપમાં જ રહે ભાઈ શું કહું એટલે ઝાલા પણ ઉજળા કામ કર્યા ભાઈ એટલે આજ મારા મહાદેવના ઘરે જગ્યા મળી છે ભાઈ શું કહું બાકી મારા મહાદેવની કદાચ સેવા ચાકરી કરીને આ બધું કરું છું ભાઈ શું કહું એટલે ઝાલા વધુ તો કહેતો નહીં ભાઈ પણ અહીં આવ્યો છું આ ગામમાં આ ભૂમિએ શું કહું હારા લેખ લખીને ના જતો રહો મારવું અહીંયા આવું ન કમું એટલે ઝાલા વધારાનું તો કોઈ દાડો બોલ્યો નહીં ભાઈ અને બોલ્યો દીમાં પાછી પાની કરી નહીં ભાઈ શું કહું